નમસ્કાર મિત્રો. એસએલબીએમ સ્ટોક લેન્ડિંગ એન્ડ બોરોઇંગ મેકેનિઝમ શું છે? આ એક સ્માર્ટ રીતે એક્સ્ટ્રા ઇન્કમ કમાવવાનો તમારા ડીમેટમાં પડેલા શેરમાંથી. એસએલબીએમ એ એવી ફેસિલિટી છે જેમાં જો તમારી પાસે શેર્સ છે તો તમે તે થોડા સમય માટે ઉધાર આપી શકો અને જેને શેર્સની જરૂર હોય અને એનું તમને ભાડું મળે, એટલે કે તમે તમારા ખાતામાં પડેલા શેરને ભાડે આપો છો. તો આ પ્રોસેસ કયા થાય? એનએસઈ બીએસઈ એક્સચેન્જ ઉપર. તો સામે કોણ અને શા માટે શેર ઉધાર લે? મેઇનલી ફોર શોર્ટ સેલિંગ, ડિલિવરી ઓબ્લિગેશન ઓર ટ્રેડિંગ સ્ટ્રેટેજીઝ. આ આખી પ્રોસેસ એનએસઈ બીએસઈ ઉપર થતી હોય એટલે એ સેફ અને ટ્રાન્સપેરન્ટ છે. હવે તમે શેર ઉધાર આપો છો એટલે તમે લેન્ડર થયા અને આનાથી તમને શું ફાયદો થાય? તમને ભાડું મળે એટલે કે લેન્ડિંગ ફી મળે. અને હા, આમાં તમારા શેર વેચાતા નથી, એ તમારા જ રહે છે, એટલે તમને કોઈ કેપિટલ ગેઇન ટેક્સ લાગતો નથી. અને આ દરમિયાન આવતી કોઈ પણ કોર્પોરેટ એક્શન્સ જેમ કે ડિવિડેન્ડ, રાઇટ ઇશ્યુ, બોનસ વગેરેનો પૂરેપૂરો લાભ મળે છે. ટેક્સેશનની વાત કરીએ તો એસએલબીએમથી મળતી ફી અધર ઇન્કમ તરીકે ગણાશે, એટલે કે ઇન્કમ ટેક્સ સ્લેબ મુજબ ટેક્સ લાગશે. તમને જે ભાડું અથવા લેન્ડિંગ ફી મળશે એમ બ્રોકરનો ચાર્જ લાગશે અને ફી અથવા ચાર્જમાં કોઈ ટીડીએસ કપાતો નથી. ટૂંકમાં જે લોકોને કોઈ શેર લાંબા ગાળા માટે રાખવો હોય એ આનો લાભ લઈ શકે. ડિવિડેન્ડ સિવાયની એક એક્સ્ટ્રા ઇન્કમ ઊભી થાય. આ કઈ રીતે કરવાનું એની વાત કરીએ. આના માટે તમારા ટ્રેડિંગ એકાઉન્ટમાં એસએલબીએમ સેગમેન્ટ એક્ટિવ કરવાનું રહેશે. એના માટે એક પેજનું ફોર્મ છે, એ સાઇન કરીને અમારી ઓફિસે આપવાનું રહેશે. એટલે 2-3 દિવસમાં એસએલબીએમ સેગમેન્ટ એક્ટિવ થઈ જશે. એટલે તમારા જે શેર ભાડે આપવા હોય એનું શું રેટ ચાલે છે એની જાણકારી અમારી ઓફિસથી મેળવવી, અથવા એનએસઈની વેબસાઇટ ઉપર એસએલબીએમ સેગમેન્ટમાં રેટ આવતા હોય છે ત્યાં જોઈ લેવું. ખાસ વાત, બધા શેર ભાડે નથી જતા. માર્કેટની મૂવમેન્ટ મુજબ અમુક શેર જ ભાડે જતા હોય છે. એની માહિતી રેગ્યુલર અમે અમારા વોટ્સએપ ગ્રુપમાં મૂકતા રહીશું.